દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના, એમાં ખાસ કરીને વિજયભાઈ રૂપાણી, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું હતું. ત્યારબાદ એમના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ પણ હતો. ત્રિવેણી સંગમમાં એમના દીકરા વૃષભ રૂપાણી અને દીકરી રાધિકા રૂપાણી દ્વારા અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ જ્યારે શોક સભાઓ થતી હોય છે, ત્યારે આ શોક સભામાં એક શોકસભા જૈન શોકસભા હતી, જેમાં વિજયભાઈ રૂપાણીના દીકરાએ એવા શબ્દો કહ્યા જેને સાંભળીને રૂપાણીના પત્ની પણ રડી પડ્યા. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે આ ઘટના કઈ હતી અને ક્યાંની ઘટના છે? તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું, કારણ કે એમની જે કાંઈ પણ અંતિમ વિધિ છે વિજયભાઈ રૂપાણીની, એમની અંતિમ વિધિથી શરૂ કરીને જ્યારથી જ એમની જે વિધિઓ કરવામાં આવી રહી છે, એમાં લાખો લોકોની જનમેદની જોવા મળે છે. એવા સમયે જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદે હતા, ત્યારથી લોકો જે એમના ચાહકો હતા, એમાં ભારે શોકનો માહોલ છે. ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપે કમેન્ટ બોક્સના માધ્યમથી હજુ સુધી આ 300થી વધારે લોકોને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો ઓમ શાંતિ અવશ્ય લખી દેજો અને આપના વિચારો અવશ્ય લખજો. વિડીયોને આગળ વધારીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીનું જ્યારથી નિધન થયું છે, દીકરો વૃષભ રૂપાણી એ ભાવુક થયો છે. અમેરિકામાં રહીને અભ્યાસ કરતો આ દીકરો પોતાના પિતાના અચાનક અવસાન થતાની જાણ થતાં જ પોતે ભારત દોડી આવે છે. ભારતમાં એમના પિતાના જે કાંઈ પણ એમના મિત્રો છે, એમના નેતાઓ છે, જે કાંઈ પણ એમના સમાજના લોકો છે, દરેકને મળે છે, એમની હૂંફ સ્વીકારે છે. દરેક લોકો દ્વારા જ્યારે વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ એમના પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે, ત્યારે સૌનો આભાર વ્યક્ત કરે છે. અલગ અલગ જગ્યાએ જ્યારે શોક સભાઓ હોય છે, ત્યારે ગઈકાલે જ જૈન શોક સભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં આ વૃષભ રૂપાણીએ પોતાના વિચારો એવા રજૂ કર્યા જેને સાંભળીને સૌ રડી પડ્યા હતા. વૃષભ રૂપાણીએ એના પિતાની વાતો યાદ કરી, એમના પિતા સાથે વિતાવેલું જીવન યાદ કર્યું. એમણે કહ્યું કે મારા પિતા એક પ્રેમ છે, મારા પિતા વિજયભાઈ એટલે એક સંવેદના, વિજયભાઈ એટલે એક સંવેદનશીલતા, વિજયભાઈ એટલે એક સહનશીલતા. આવી રીતે એમણે પોતાના પિતાને અનેક ગુણોમાં વર્ણન કર્યું. એમણે એ પણ કહ્યું કે હું જેટલી પણ શોક સભા થઈ છે, એમાં મેં ક્યારેય એવું બોલ્યો નથી, પરંતુ આજે એવું બોલું છું કારણ કે મારા ગુરુજીની આજ્ઞા છે. આ ગુરુજીની આજ્ઞા પાળવાનું પણ મારા પિતાએ શીખવ્યું છે. ત્યારે આ સંસ્કારો આપનારા વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી, પરંતુ એમનો દીકરો વૃષભ રૂપાણી આપણી વચ્ચે છે, જેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારે અલગ અલગ જગ્યાએ જ્યારે વિજયભાઈ રૂપાણી માટે પ્રાર્થનાઓ થઈ રહી છે, પ્રાર્થના સભાઓ આયોજિત થઈ રહી છે, તો અલગ અલગ લોકોની સાથે એમની યાદો હતી, એમની વાતો હતી, એમને લોકો વાગોળતા હોય છે. ત્યારે વિજયભાઈ રૂપાણી તો આપણી વચ્ચે જ્યારે નથી, પરંતુ એમના પરિવારના સભ્યો, જેમાં દીકરો વૃષભ રૂપાણી છે, દીકરી રાધિકા રૂપાણી છે અને એમના વાઇફ જે છે અંજલિબેન રૂપાણી, આ સૌ લોકોને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળી રહ્યા છે, એમને સાંત્વના પાઠવી રહ્યા છે, એમને હૂંફ પાઠવી રહ્યા છે અને વિજયભાઈ સાથે વિતાવેલી જે પળો છે એ લોકો યાદ કરતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ એમનું અસ્થિ વિસર્જન ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું. વિજયભાઈ રૂપાણીની આ અંતિમ વિધિ દીકરા વૃષભ રૂપાણી અને દીકરી રાધિકા રૂપાણી દ્વારા પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ પણ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી જોઈ શકાય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી એમના દીકરાની તસવીર જે છે, દીકરો વૃષભ રૂપાણી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, પિતા વિશેના શબ્દો રજૂ કરે છે અને પોતે ભાવુક નજર આવે છે. અને એનો વિડીયો પણ કદાચ તમે જોયો હશે. એક પિતાને ગુમાવ્યા પછીની વેદના શું હોય છે એ વૃષભ રૂપાણી રજૂ કરે છે અને વિજયભાઈ રૂપાણી સાથેના એમના સંસ્મરણો યાદ કરે છે. ત્યારે દોસ્તો, આપ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માંગો છો? અમદાવાદમાં બનેલી આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 3 મિનિટની અંદર જ વિજયભાઈનું પણ નિધન થયું. ત્યારે 300થી વધારે આ લોકો જે અવસાન પામ્યા છે, એમના દિવંગત આત્માના શાંતિ માટે આપ પ્રાર્થના અવશ્ય કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.